અમદાવાદના અમરાઈવાડીમાં મહિનાથી ગટરો ઉભરાતી હોવાની ફરિયાદનો નિકાલ નહીં લાવનાર વોર્ડ એન્જિનિયરને ભાજપના કાર્યકરોએ ફટકારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। વોર્ડ એન્જિનિયર તન્મય પંડ્યાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને તેના અનુસંધાને મુન્ના ભદૌરિયા અને હરિશંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસથી પાણી, ગટર અને રસ્તાના મામલે ઉગ્ર દેખાવો અને ઘેરાવો થઈ રહ્યા છે। ત્યારે હવે માત્ર કોંગ્રેસના જ કાર્યકરો એએમસીના તંત્ર સામે દેખાવો કરે છે તેવું રહ્યું નથી। શાસનમાં હોવા છતાં ભાજપના જ કોર્પોરેટરો અને કાર્યકરો એએમસીના તંત્રને ધક્કે ચડાવવા લાગ્યા છે। આવા જ એક બનાવમાં અમરાઈવાડી વોર્ડમાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। જ્ઞાનેન્દ્ર મિશ્રા તથા હરિશંકર મિશ્રા બંને તેઓને ગટરના ઢાંકણા અને પથ્થર તૂટી ગયો હોય રિપેરિંગ બાબતમાં બોલાચાલી કરી સરકારી કર્મચારીને લાફો મારતા એ બનાવ દાખલ થયેલો છે અને બંને આરોપીને પકડી લીધા છે। આગળની તપાસ ચાલુ છે। અમરાઈવાડી વોર્ડના સુભાષ ચોક આસપાસ ગટર ઉભરાવાની વિકટ સમસ્યા છે। આ બાબતે સ્થાનિક કોર્પોરેટરે પણ અનેક વખત વોર્ડના અધિકારીઓને રજૂઆત કરી છે, પણ કોઈ પરિણામ ના આવતા ભાજપના સ્થાનિક યુવા પાંખના હોદ્દેદારો અને કાર્યકરોએ વોર્ડના એન્જિનિયર તન્મય પંડ્યા સામે ઉગ્ર રજૂઆતો કરી હતી, જેમાં ભાજપના એક કાર્યકરે પંડ્યાને લાફો ઝીકી દીધો। પોલીસ ફરિયાદ પછી પોલીસે બેની અટકાયત પણ કરી છે। મીર સોની, GSTV, અમદાવાદ।